તો ગાઈસ સીએસકે જીતી ગયું ને? કહેતા નહીં કોઈને ક્યાંથી. તો બીજી વાત એ કે મેં એમ કીધું હતું કે આ મેચ સીએસકે જીતો ને તો મને ગાળું કાઢજો, બટ એકચ્યુઅલીમાં એવું થયું કે મેચ ચાલુ પહેલા જ મને ગાળું કાઢવા માંડ્યા. 2 મિનિટ હું કોમેન્ટ વાંચું નામ સહિત. 2 મિનિટ ફોન લાવ્યો તારો. પહેલેથી વાત કરી કે સીએસકે વન, ભાઈ સીએસકે જીતશે, હવે બધું ખોટું પડશે જોજો ભાઈ. મારા ભાઈ સીએસકે ભાઈ વિનિંગ ટીમ બનશે. અત્યારે હજી મેચ ચાલુ નથી અને પહેલાં કહી દીધું સીએસકે વિન ટીમ બનશે. વાહ. હવે વાત આવી અમેઝિંગ ફેટ 20 આઈડીનું નામ ડેશ 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 તારી, પછી રીક્ષિતભાઈ ભટ્ટ 07, તું અત્યારે જ મારો ડેશ 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 લઈ લે, આવડે રાહ ના જોઈ. આ મેચ ચાલુ નથી એની પહેલાં એમ કીધું લઈ લે, પણ ક્યાં અત્યારે. અને તને નથી ખબર કે કોણ જીતવાનું છે, પણ મને ખબર હતી કે પંજાબ જ જીતવાનું છે. ભાઈની પ્રેડિક્શન 7માંથી 5 વાર 2 વાર ખોટી પડી ને તો માણસે મસ્તી કરી કે હવે તો આ કાંઈ વિડીયો નહીં બનાવે ને હવે બધું ખોટું જ પડશે. કોમેન્ટ વાંચી ને એની માને કે આટલા બધા વિડીયો બનાવે આટલી કોમેન્ટ નહીં, પણ સીએસકેની એમ કીધું કે આ મેચ સીએસકે હારે છે તો આટલા બધાની બળે છે. તો એને ખબર નથી કે સીએસકે આ મેચ હારવો નહીં. સીએસકે કદાચ આ જ પોઝિશન જે છેલ્લે અત્યારની પોઝિશન છે ને એ જ પોઝિશનમાં રહેવાની છે. એક મેચ કદાચ સીએસકે જીતે તો સારું છે. અને હવે આવે છે અમારી ટીમ આરસીબી સામે 5 તારીખે રવિવારે. ખાલી શું કોહલી શું કરે છે ને જી અત્યારે બધું કહે છે ને ત્યારે કહું છું કે હજી વટથી કે આ મેચે ખાલી હરાવીને દેખાડ આરસીબીને. વટથી કહું છું.